નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ફરી ભેગા થઈ ગયા છીએ આપણા 10મા ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના પાર્ટ 2 માં. આપણે પહેલા પાર્ટની અંદર માનવ આંખ કેવી છે, કેવી રીતે કાર્ય કરે છે, એના દ્વારા આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ એના વિશેની માહિતી મેળવી છે અને આપણે આંખમાં કેવા પ્રકારની ખામીઓ થઈ શકે છે અને આવી ખામીઓ થાય તો તેનું નિવારણ શું છે, કેવા પ્રકારના લેન્સવાળા આપણે ચશ્મા પહેરી શકીએ, આ બધું જ આપણે એક વિડીયોની અંદર કવર કરી લીધેલું છે અને ખૂબ ડિટેલમાં સમજાવેલું પણ છે. તો તમે એ વિડીયો ન જોયો હોય તો પહેલા તમે એ વિડીયો જોઈ લો. હવે આજના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરમાં પાર્ટ 2 જેમાં રંગબેરંગી દુનિયા વિશે સમજવાના છીએ. આપણે માનવ આંખ વિશે સમજી ગયા અને રંગબેરંગી દુનિયા વિશે આજે સમજીશું. સૌપ્રથમ આપણે પહેલા જોઈએ કે શ્વેત પ્રકાશ છે તે જ્યારે પ્રિઝમની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય છે. તમે જોઈ શકો છો કે આ એક પ્રિઝમનું ચિત્ર છે. જ્યારે કોઈ પણ શ્વેત પ્રકાશ એટલે કે વ્હાઇટ કલરની જે લાઇટ છે, જે સૂર્યની લાઇટ છે તે આવે ત્યારે તે 7 અલગ અલગ કલરમાં વિભાજિત થઈ જાય. આ 7 અલગ અલગ કલર છે તેને યાદ રાખવાની ટ્રીક જા, ની, વા, લી, પી, ના, રા. જાની, વાલી, પીના, રા. આપણે જ્યારે નાના હતા ત્યારે પણ આ રીતે આપણે શોર્ટ ટ્રીકથી આ વસ્તુને યાદ રાખેલી. જો તમે તેને યાદ નથી રાખી તો યાદ રાખી લો. હવે આ રીતે જ્યારે પ્રકાશનું વિભાજન થાય છે ત્યારે તે 7 અલગ અલગ રંગોમાં વિભાજન પામે છે. હવે જોઈએ કે આ રંગો કયા કયા છે. જા એટલે કે જાંબલી, ની એટલે કે નીલો, વા એટલે કે વાદળી, લી એટલે કે લીલો, પી એટલે કે પીળો, ના એટલે કે નારંગી અને રા એટલે કે રાતો અથવા તો આપણે જેને લાલ કહીએ તે. હવે આપણે યાદ કરીએ મેઘધનુષ્યને. જ્યારે આપણે મેઘધનુષ્યની વાત કરીએ છીએ તે વરસાદની સિઝનમાં વધારે જોવા મળે છે. હવે આ મેઘધનુષ્યની અંદર સૌથી ઉપર રાતો કલર હોય છે એટલે કે લાલ, પછી નારંગી, પછી પીળો, પછી એની નીચે તરફ લીલો, એની નીચે વાદળી, એની નીચે નીલો અને પછી જાંબલી. આવી રીતે કલર હોય છે. આને આપણે જે યાદ રાખ્યું છે, જ્યારે આપણે આની આકૃતિ આમાં દોરેલી છે, અહીં આપણે પહેલા નીચેથી લખવાની શરૂઆત કરવાની, કારણ કે નીચે જાંબલી છે અને ઉપર રાતો છે એટલે કે આપણે જા ભલે પહેલા લખીએ છીએ પરંતુ તે સૌથી નીચેની પટ્ટીમાં આવે છે. હવે શ્વેત પ્રકાશ જે છે તે 7 અલગ અલગ કલરોની અંદર વિભાજન પામે છે એ તો આપણે સમજી ગયા. પરંતુ મેં જે મેઘધનુષ્યની વાત કરી તેમ આપણે મેઘધનુષ્ય કેમ બને છે, વરસાદની સિઝનમાં આટલું સરસ દ્રશ્ય જે આપણે જોઈએ છીએ મેઘધનુષ્યનું, એ કેવી રીતે નિર્માણ પામે છે, હવે એના વિશે આપણે સમજવાના છીએ. તો આ એક બેઝિક કોન્સેપ્ટ છે. એના કરતા પહેલા હું તમને એક આજી માહિતી આપવા માંગુ છું કે આ જે કલર છે એમાં તેમની તરંગ લંબાઈ હોય છે. અલગ કલરની અલગ અલગ તરંગ લંબાઈ. હવે તમે ધ્વનિ તરંગો વિશે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યા છે. તે ધ્વનિ તરંગો આ રીતે હોય છે. અહીં પણ તમને કલરના પણ તમને તરંગો જોવા મળશે, જેમાં આપણે કોઈ ખાસ યાદ રાખવાનું નથી, પણ એટલું યાદ રાખવાનું છે કે જ્યારે આપણે ઉપરથી એટલે કે લાલ રંગથી નીચેની તરફ જઈએ છીએ તેમ તરંગ લંબાઈ ઘટતી જાય છે. એટલે કે જાંબલીની સૌથી ઓછી, નીલાની એનાથી થોડીક વધારે, વાદળીની થોડીક વધારે, એમ જેમ આપણે આગળ વધીએ અહીં તેમ તરંગ લંબાઈ કલરની વધે છે. એટલે કે રાતો એટલે કે લાલ કલરની તરંગ લંબાઈ સૌથી વધારે છે. હવે આ વસ્તુ આપણને આગળના અમુક પ્રશ્નોની અંદર કામ લાગશે. હવે આપણે સમજીએ કે જ્યારે વરસાદ આવે છે ત્યારે મેઘધનુષ્યનું નિર્માણ કેવી રીતે થાય છે. હવે જ્યારે વરસાદની બૂંદ આ વાદળમાંથી વરસાદ વરસી રહ્યો છે, વરસાદની જે બૂંદ છે તેમાંથી સૂર્ય
પ્રકાશ પસાર થાય છે. અને જેમ આપણે ભણ્યા છીએ વક્રીભવન વિશે, ત્યારે તમે યાદ કરો કે અહીં તેનું વક્રીભવન થશે. હા, અહીં સૂર્યપ્રકાશનું વક્રીભવન થશે અને એને કારણે એ 7 અલગ અલગ કલરોમાં વિભાજન પામશે. પરંતુ ફરી વખત તે પાણીની બૂંદમાંથી આરપાર પ્રકાશ થઈ જતો નથી, પરંતુ તેનું ફરી વખત તે સામેની તરફ ભટકાઈને પાછા ફરે છે. જ્યારે અહીંયા તે બૂંદમાંથી બહારની તરફ નીકળે છે ત્યારે તેનું ફરી વખત વક્રીભવન થાય છે. એટલે કે 2 વખત તેનું વક્રીભવન થાય છે અને આ રીતે મેઘધનુષ્યનું નિર્માણ થાય છે. અહીંની તમે જે પ્રક્રિયા અહીં જુઓ છો કે તે ભટકાઈને પાછા ફરે છે. જ્યારે આપણે જે નિયમ અનુસાર સમજ્યા ત્યારે તે આ રીતે બહાર નીકળી જવા જોઈતા હતા, પરંતુ આવું થતું નથી. તો એની પાછળનું શું કારણ છે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આપણે જોઈએ કે આ 2 અલગ અલગ માધ્યમો છે અને આપણે આ રીતે તેમને ડિવાઈડ કર્યા છે. અહીંથી જ્યારે આપણે સૂર્યપ્રકાશ અથવા તો કોઈ પણ લાઇટનો પ્રકાશ મોકલીએ છીએ ત્યારે તે આ રીતે વાંકો વળે છે. આ જુઓ, આ રીતે. પરંતુ અહીં એક એવો પોઈન્ટ આવે છે કે જ્યારે આપણે આ રીતે પ્રકાશ નાખીએ છીએ, જ્યારે પ્રકાશનું કિરણ પસાર કરીએ છીએ ત્યારે તે ફરી વખત એ જ માધ્યમમાં પ્રવેશી જાય. આ રીતે. તો આ રીતે અહીં પણ સેમ પાણીના ટીપામાં પણ આવું જ થાય છે. અહીં જેમ અહીંયા એક એવો કોણ આવ્યો કે જ્યારે આપણો જે પ્રકાશ છે તે ફરી વખત એને એ જ માધ્યમમાં પ્રવેશી જાય છે, પરંતુ તે બીજા માધ્યમમાં જતો નથી. અહીં પણ એવું જ થાય છે અને તેને તે જ બહાર જવાને કારણે તેને તે જ માધ્યમમાં એટલે કે પાણીના ટીપામાં જ આ કિરણ રહી જાય છે અને તે બીજી તરફ બહાર નીકળે છે અને મેઘધનુષ્યનું નિર્માણ થાય છે. મેઘધનુષ્યમાં કેટલા કલર હોય છે? 7 કલર હોય છે. જેમ પ્રકાશ પ્રિઝમ દ્વારા 7 કલરમાં વિભાજન પામે છે, તેમ પાણીની જે બૂંદ છે એ પણ એક રીતે કહીએ તો પ્રિઝમનું જ કાર્ય કરે છે. તે વાતાવરણનો પ્રિઝમ છે અને તેમાં તેનું વક્રીભવન થાય છે અને 2 વખત વક્રીભવન થવાને કારણે મેઘધનુષ્યનું નિર્માણ થાય છે અને આવા કુદરતી સુંદર દ્રશ્યોનું નિર્માણ થાય. હવે આપણે આગળ વધીએ. આપણે જ્યારે નાના ધોરણોમાં હતા ત્યારે આપણે અભ્યાસ કરતા હતા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. આ બધી પોયમ આજે આપણે સાંભળીએ છીએ ત્યારે એના અર્થને આપણે ગ્રહણ કરી શકીએ છીએ. તારાઓ ટમટમતા જ આપણને દેખાય છે. તો તારાઓના ટમટમવાનું શું કારણ છે? અહીં આપણે એ ભણવાના છીએ. તારાઓના ટમટમવાનું કારણ છે વાતાવરણીય વક્રીભવન. વાતાવરણીય વક્રીભવન છે શું એના વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં. આપણું વાતાવરણ શું 100% શુદ્ધ છે? ના. આપણા વાતાવરણની અંદર રજકણો આવેલા છે. તે નાના નાના રજકણો એવા છે કે જે આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી. આ જે કંઈ રજકણો છે એ રજકણો દ્વારા પણ પ્રકાશનું વક્રીભવન થાય છે. હા, તમે વિચાર કરો કે નાના રજકણો દ્વારા કેટલા નાના પ્રમાણમાં તેનું વક્રીભવન થતું હશે. આ કેટલી ઝીણી બાબત છે. આપણા વાતાવરણમાં જે નાના નાના રજકણો છે તે પણ પ્રકાશનું વક્રીભવન કરે છે અને તારા ટમટમવાનું વાતાવરણીય વક્રીભવનની સાથે શું સંબંધ હોઈ શકે? આપણાથી તારાઓ ખૂબ દૂર આવેલા છે અને આપણે અભ્યાસ પણ કરી ગયા છીએ કે કેટલા પ્રકાશ વર્ષો દૂર એટલે કે ખૂબ વધારે દૂર તેમના પ્રકાશને અહીં આવતા પણ વર્ષોનો સમય લાગે. એટલા બધા દૂર છે આપણાથી આ તારાઓ. તેમ છતાં આપણે જ્યારે તારાને જોઈ શકીએ છીએ અને તે આપણને ટમટમતા દેખાય પણ છે, પરંતુ આપણે જ્યારે તારાઓને જોઈએ છીએ તો આપણે તેને વાસ્તવિક પોઝિશનમાં, જે પોઝિશનમાં તે છે એ પોઝિશનમાં આપણે તેને જોતા નથી. તેને આપણે કેમ અલગ પોઝિશનમાં જોઈએ છીએ એના વિશે સમજીએ. આ આપણી પૃથ્વી છે. પૃથ્વી પરથી આપણે જ્યારે તારાઓને આકાશમાં જોઈએ છીએ ત્યારે આપણને આ રીતે તારા દેખાતા હોય છે, પરંતુ ખરેખર તારાઓનો જે પ્રકાશ છે તે ખૂબ દૂરથી આવે છે
વક્રીભવન પામતા પામતા એ પ્રકાશ આપણા આંખ સુધી પહોંચે છે અને આપણને એવું લાગે છે કે તારાઓ આ જગ્યાએ છે. ધારો કે તમે તારાઓને અહીં જુઓ છો, પરંતુ તે વાસ્તવિકતામાં અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે, પરંતુ વાતાવરણમાં વારંવાર વક્રીભવન થવાને કારણે આપણે તેની જે પોઝિશન છે, જે વાસ્તવિકતામાં એ જે જગ્યા પર છે એ જગ્યા પર જોવાને બદલે બીજી જગ્યાએ જોઈએ છીએ. અને તેના ટમટમવાનું કારણ છે કે તે ખૂબ દૂર છે. વારંવાર જ્યારે વક્રીભવન તેનું થાય છે ત્યારે તે આ રીતે આમામ થઈને પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે છે. વારંવાર વક્રીભવન થવાને કારણે તે ટમટમતા હોય તેવું લાગે છે. આપણે આપણી પૃથ્વી પરથી નજીકના ગ્રહોને પણ ક્યારેક જોઈ શકતા હોઈએ છીએ, પરંતુ ગ્રહ આપણને ટમટમતા દેખાતા નથી. એની પાછળનું પણ એક કારણ એ છે કે ગ્રહો આપણી પૃથ્વીથી ખૂબ નજીકના જગ્યાએ આવેલા છે, પરંતુ તારાઓ હજારો પ્રકાશ વર્ષ દૂર આવેલા છે અને સ્વયં પ્રકાશિત છે. એના કારણે તેની જે લાઇટ છે, જે પ્રકાશ છે, આપણા સુધી પહોંચે એ કરતાં પહેલા તેનું ઘણી વખત વક્રીભવન થાય છે અને એના કારણે તે ટમટમતા હોય તેવું દેખાય છે અને ગ્રહો આપણને ટમટમતા નથી દેખાતા. હવે તમને જવાબ મળી ગયો ને? હવે આ જ રીતે જેમ તારાઓની જે જગ્યા છે એ આપણને એક્ઝેક્ટ જગ્યાએ પણ નથી દેખાતા અને વારંવાર વક્રીભવન થવાને કારણે, વાતાવરણીય વક્રીભવન થવાને કારણે આપણને તે ટમટમતા હોય તેવું લાગે છે. સૂર્યની સાથે પણ આનો અનુબંધ છે. ચાલો હવે તે સમજીએ. જ્યારે આપણે સૂર્યને ઉગતો જોઈએ છીએ ત્યારે ક્ષિતિજની જે રેખા છે કે જ્યાંથી આપણે સૂરજને ઉગતો જોઈ શકીએ, એ જે રેખા છે એ રેખા પર સૂર્ય નથી આવતો, તેમ છતાં 2 મિનિટ પહેલા જ આપણને તે સૂર્ય દેખાઈ જાય છે. હવે તે કેવી રીતે? જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તે આ રીતે ઉપરની તરફ ગતિ કરતો હોય અને જ્યારે અહીં આ જગ્યાએ તે આવે ત્યારે આપણે તેને જોઈ શકીએ, બરાબર ને? ના, ધારો કે આ આપણી દૃષ્ટિએ જોતા આ ક્ષિતિજ છે અને ક્ષિતિજ પર જ્યારે સૂર્ય આવે એના કરતાં પહેલા જ આપણે સૂર્યને જોઈ લઈએ છીએ. કેવી રીતે? જ્યારે સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારે જ તેના પ્રકાશ અહીં આવવાનું શરૂ થઈ જાય. અને એની પાછળનું શું કારણ હોય? વક્રીભવન, વારંવાર થતું વાતાવરણીય વક્રીભવન, અને એના કારણે આપણને એવું લાગે કે સૂરજની રોશની, જે સૂરજ ક્ષિતિજથી નીચેની તરફ છે, તે રોશની આપણી આંખ સુધી પહોંચી જાય છે વક્રીભવન થવાને કારણે, અને આપણને એવું લાગે છે કે ક્ષિતિજ પર સૂર્ય આવી ગયો છે. એટલે 2 મિનિટ પહેલા જ આપણે સૂર્યને ઉગતો જોઈ લઈએ છીએ, પરંતુ તે વાસ્તવિકતામાં ઉગ્યો હોતો નથી. આપણે શું દરેક માનવીઓ 2 મિનિટ પહેલા જ સૂર્યને ઉગતો જોઈ લે છે? અને આ જ રીતે જ્યારે સૂર્ય અસ્ત થાય છે, જ્યારે સૂર્ય આ રીતે, આપણે ધારો કે આ ક્ષિતિજ છે, અહીં જ્યારે સૂર્ય પહોંચે અને એની નીચે જાય ત્યારે આપણને એવું આપણે કહી શકીએ કે ભાઈ સૂર્ય અસ્ત થઈ ગયો. પરંતુ જ્યાં સુધી સૂર્ય અહીંયા પહોંચી જાય ત્યાં સુધી એનો પ્રકાશ આપણી આંખ સુધી આવ્યા કરે છે અને આપણને એવું લાગે છે કે અત્યાર સુધી અજવાળું જ છે, સૂરજ અસ્ત થયો નથી, પરંતુ તે ખરેખર ક્ષિતિજ રેખાથી નીચેની તરફ જતો રહ્યો હોય. પરંતુ આપણી આંખને વાતાવરણીય વક્રીભવન થયા પછી સૂર્ય દેખાય છે, એના કારણે આપણને એવું લાગે છે કે તે ક્ષિતિજ પર હજી પણ છે. પરંતુ જ્યારે વાતાવરણીય વક્રીભવન, ધારો કે સૂર્ય અહીં પહોંચી જાય, તેમ છતાં વાતાવરણીય વક્રીભવન આપણા સુધી ન પહોંચતું હોય ત્યારે આપણે એવું કહી દઈએ કે હવે સૂર્ય અસ્ત થઈ ગયો છે. તો આ રીતે સૂર્ય અસ્ત થાય એની પછી 2 મિનિટ સુધી આપણને તે દેખાય છે, અને જ્યારે સૂર્ય ઉગે છે એના પણ 2 મિનિટ પહેલાથી આપણને સૂર્ય દેખાવાનું શરૂ થઈ જાય છે. હવે આપણે જોઈએ કે આપણો જે આકાશ છે એ આપણને વાદળી કલરનું કેમ દેખાય છે. એ પહેલા આપણે જરાક ટીવીની વાત કરી લઈએ. જ્યારે આપણે આજકાલ ટીવીમાં એક એડવર્ટાઇઝ આવે છે, જો તમે ટીવી જોતા હો તો તમને યાદ જ હશે, આ ગૂગલનું એડવર્ટાઇઝ છે. એની અંદર
એક છોકરી છે કે જે પૂછે છે કે સૂર્યનો વાસ્તવિક કલર શું છે, ત્યારે છોકરો જવાબ આપે છે કે ભાઈ પીળો પીળો હશે, કારણ કે એનો જે પ્રકાશ છે એ તો પીળો દેખાય છે, એટલે એમ વિચારીને છોકરો કહી દે કે ભાઈ આ પીળો કલર આપણા સૂર્યનો છે. ત્યારે છોકરી કહે છે કે ગૂગલમાં તું ચેક કરી જો. તમે ક્યારે ગૂગલમાં ચેક કર્યું છે કે આપણા સૂર્યનો કલર કેવો છે? વાસ્તવિકતામાં આપણા સૂર્યનો કલર જે છે તે પીળો નથી, અથવા જે આપણે કેસરી કલર જોઈએ છીએ સવારે ઉઠીએ ત્યારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે થોડો કેસરી કલરનો દેખાય છે, પરંતુ વાસ્તવિકતામાં સૂર્યનો જે કલર છે એ છે સફેદ, શ્વેત. સૂર્યમાંથી જે કિરણો આવે છે એ તો આપણે પીળા કલરના જોઈએ છીએ. એની પાછળનું કારણ છે તરંગ લંબાઈ. મેં તમને તરંગ લંબાઈ વિશેની માહિતી આપી છે કે જેમ ધ્વનિ તરંગો હોય છે તેમ કલરના પણ તરંગો હોય છે. હવે આપણે સમજીએ કે કેમ આકાશ છે એ વાદળી કલરનું દેખાય છે. આપણું જે વાતાવરણ છે એ રંગહીન છે, વાસહીન છે. રંગહીન હોવા છતાં કેમ આપણને આકાશ વાદળી દેખાય છે? હવે આપણે જાણીએ છીએ કે વાતાવરણની અંદર શું આવેલું છે? નાના નાના રજકણો. વાતાવરણમાં આજે નાના નાના રજકણો ઘણા બધા આવેલા છે કે જેને આપણે નવી આંખે જોઈ શકતા નથી. હવે આ જે વાતાવરણના રજકણો છે તે સૂર્યમાંથી આવતા કિરણોનું પ્રકિરણન કરી નાખે છે. એક સામાન્ય રીતે કહીએ તો તે પ્રિઝમ જેવું કામ કરે અને તે પ્રકાશને વિભાજિત કરવાનું કાર્ય કરે અને અલગ અલગ કલરમાં આ પ્રકાશને વિભાજન કરી નાખે, જેમ પ્રિઝમ. તો આ જે કણો છે તે પ્રિઝમનું કાર્ય કરે છે, પરંતુ તે કેવા છે? એકદમ નાના નાના પ્રિઝમ છે, એટલે કે નાના નાના કણ છે. એના કારણે જેમ મેં તમને કહ્યું કે લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે અને જાંબલી રંગની સૌથી ઓછી. તો જેમ આપણે લાલ રંગથી નીચેની તરફ આવતા જઈએ, નારંગી, પીળો, એ રીતે તેમના શું છે કે રંગની સાથે સાથે એમની જે તરંગ લંબાઈ છે એ ઘટતી જાય છે, અને સૌથી નીચે જાંબલી કલર છે તો એની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. હવે આવી કન્ડિશનમાં જ્યારે સૂર્યમાંથી શ્વેત પ્રકાશ આપણી પૃથ્વી તરફ આવે છે ત્યારે પૃથ્વીના વાતાવરણમાં જ્યારે એન્ટર થાય ત્યારે એની અંદર આવા જે કંઈ નાના નાના રજકણો છે ને તે તેનું પ્રકિરણન કરી દે, તેને વિભાજન કરી દે. હવે ત્યારે શું થાય છે? નાના પ્રિઝમ, વાતાવરણના નાના કણો હોવાને કારણે તે મોટી તરંગ લંબાઈ વાળા જેટલા પણ કલર છે એમનું વિભાજન કરી શકતા નથી. એટલે કે આપણે લખીએ જા, ની, વા, લી, પી, ના, રા. એટલે કે અહીં ઉપરના જેટલા પણ છે એમની ખૂબ વધારે તરંગ લંબાઈ છે. એના કારણે આ નાના નાના સૂક્ષ્મ કણો તેનું ક્યારેય પણ પ્રકિરણન કરી શકે નહીં, તેને ક્યારેય પણ વિભાજન કરી શકે નહીં. પરંતુ નીચેના જે ત્રણ છે, નીચેના ત્રણને તે ખૂબ જ સહેલાઈથી તેનું પ્રકિરણન કરી નાખે છે અને ખૂબ જ સહેલાઈથી તેને વિભાજન કરી નાખે છે, કારણ કે તેની તરંગ લંબાઈ ખૂબ ઓછી છે. ઓછી તરંગ લંબાઈ હોવાને કારણે એનું પ્રકિરણન થઈ જાય છે અને એ કલરનું જે મિશ્રણ છે એ મિશ્રણ આપણને શું મળે છે? એ મિશ્રણ આપણને મળે છે બ્લુ કલરનું, અને એના કારણે આકાશ આપણને બ્લુ એટલે કે વાદળી કલરનું દેખાય છે. તો તમને જવાબ મળી ગયો ને? વધારે તરંગ લંબાઈ હોવાને કારણે રાતો કલર, નારંગી કલર આ બધા એવા રંગો છે કે જેનું પ્રકિરણન આપણા વાતાવરણના નાના કણો કરી શકે નહીં, પરંતુ નીચેના જેટલા પણ છે જાંબલી, લીલો, વાદળી આ જે કલર છે એમનું જે વિભાજન છે એમનું પ્રકિરણન ખૂબ જ સહેલાઈથી કરી દે, કેમ કે એમની તરંગ લંબાઈ ઓછી છે. અને ઓછી તરંગ લંબાઈ વાળા રંગોને આપણે જોઈ શકીએ, પરંતુ બીજા રંગોને આપણે જોઈ શકતા નથી, અને એના કારણે આપણને આકાશ એ વાદળી કલરનું દેખાય છે. તો હવે તમે સમજી ગયા ને કે કેમ આકાશ આપણને વાદળી કલરનું દેખાય.
અને જે નાના નાના કણો છે એ મોટા માણસો એટલે કે જે મોટી તરંગ લંબાઈવાળા કલરો છે એમનું પ્રકિરણન કરતા નથી. ત્યારે જે પ્રકાશ આવે છે એ પ્રકાશ આપણને કેવો દેખાય છે? પીળા કલરનો. કારણ કે પીળા કલર રાતા કલર જેટલા વધારે પણ નથી અને ઓછો પણ નથી. તેની તરંગ લંબાઈ મધ્યમ છે અને એનું પ્રકિરણન થોડાક અંશે થઈ શકે છે. હવે એક બીજી વસ્તુ હું તમને કહીશ. એક બીજો પ્રશ્ન છે, તો એ પ્રશ્નની જરાક આપણે ચર્ચા કરી લઈએ. આમ તો આપણે સવારે ક્યારેય ઉઠતા નથી વહેલા, પરંતુ જ્યારે શાળાએ જવાનું હોય, સવારની શાળા હોય ત્યારે આપણે વહેલા ઉઠીએ છીએ. તમે ક્યારેય આ વાતને ધ્યાનમાં રાખી છે કે જ્યારે આપણે વહેલા ઉઠતા હોઈએ અને સૂરજને ઉગતા જોતા હોઈએ, આવા સમયે સૂરજ એ થોડોક નારંગી કલર જેવો, થોડોક રાતો કલર જેવો દેખાય છે. અને હમણાં જ આપણે ભણ્યા કે જે વાતાવરણના નાના નાના કણો છે તે તેનું વિભાજન કરી શકતા નથી. તો પછી કેમ સવારે આપણને તે રાતા અથવા નારંગી કલરના દેખાય છે? એનું પણ એક કારણ છે, એ સમજીએ. આપણી પૃથ્વી આ રીતે છે. આપણે જો પૃથ્વીમાં અહીંયા ઊભા હોઈએ તો આપણને 2 મિનિટ પહેલા સૂર્ય ઉગતો હોય તેવું દેખાઈ જાય છે. અહીં જ્યારે બપોરનો સમય હોય છે ત્યારે સૂર્ય અહીં માથા પર હોય છે અને એને પૃથ્વી સુધી, એના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે ખૂબ ઓછો સમય લાગે છે. પરંતુ જ્યારે તે સામેની તરફ હોય એટલે કે જ્યારે ઉગતો હોય ત્યારે અથવા તો જ્યારે તે અસ્ત થતો હોય ત્યારે એવા સમયે પ્રકાશને ખૂબ વધારે દૂરથી આવવું પડે છે. એટલે કે પ્રકાશને પૃથ્વી સુધી આવતા વધારે સમય લાગે છે અને એનું જે અંતર છે એ પણ ખૂબ દૂર છે. તો હું તમને બતાવું. હા જોઈએ, અહીં તમે જુઓ કે તેને ઓછું અંતર કાપવું પડે છે અને અહીં પ્રકાશને પૃથ્વી સુધી આવવા માટે વધારે અંતર કાપવું પડે. એટલે જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે અને જ્યારે તે અસ્ત થતો હોય ત્યારે આ સમયે એવા છે કે સૂર્યના પ્રકાશને ખૂબ વધારે અંતર કાપવું પડે પૃથ્વી સુધી આવવા માટે. આવા સમયે કારણ કે વચ્ચે ઘણા બધા અવરોધો આવે છે, જેમ વધારે અંતર એમ વધારે અવરોધ. વધારે અંતર કાપશે પ્રકાશ ત્યારે વધારે અવરોધ આવશે, વધારે પ્રકિરણન થશે ને એના કારણે જે નારંગી અને રાતો કલર જે છે એનું પણ પ્રકિરણન થઈ જાય છે અને એના કારણે આપણને સૂર્ય અસ્ત અને સૂર્ય જ્યારે ઉગે એ સમય દરમિયાન જે રેડ અથવા તો નારંગી કલરનો તે દેખાય છે. પરંતુ બપોરના સમયે આપણને આ રીતે તે દેખાતો નથી. અહીં આપણું જે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા આ જે ચેપ્ટર છે તે પૂરું થાય છે. મેં જે આ પાર્ટમાં તમને ભણાવ્યું છે એમાંથી 2 માર્કના પ્રશ્નો કદાચ આવી શકે છે, પરંતુ મેં પહેલા પાર્ટની અંદર જે ભણાવેલું છે એમાં આંખમાં જે ખામીઓ થાય છે, હાઇપરમેટ્રોપિયા અને માયોપિયા, લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિની જે ખામી છે તે એ ખાસ કરીને 4 માર્કમાં પૂછાય જ છે અને આમાંથી કોઈ પણ 2 માર્કનો પ્રશ્ન આવી શકે. તો તમે જો એ વિડીયો નથી જોયો તો એ જોઈ લો, કારણ કે મોસ્ટ આઈએમપી છે. લગભગ 99% એવા ચાન્સીસ છે કે એની અંદરથી આ બંનેમાંથી કોઈ એક પ્રશ્ન આવે અથવા તો આંખ કેવી રીતે કાર્ય કરે છે એ પ્રશ્ન આવે. તો તમે એ વિડીયોને પણ જોઈ લો અને આ વિડીયોમાંથી 2 માર્કના પ્રશ્ન આવી શકે. તો એના કારણને વગેરે જે અહીં આપણે ચર્ચા કર્યા એ પણ બરાબર રીતે યાદ કરી લો. તો 2 પાર્ટની અંદર જ આપણે ચેપ્ટરને સમાપ્ત કર્યો છે અને ડિટેલમાં ભણાવ્યું છે. અત્યાર સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો અને ફાયદો ઉઠાવો. બોર્ડની એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે. ઝડપથી રિવિઝન કરવા માટે કોઈ પણ ચેપ્ટરને જ્યારે તમે ભણો છો ત્યારે તમે 3 થી 4 કલાક લગાડો છો એક ચેપ્ટરને સંપૂર્ણ પૂરું કરવામાં, પરંતુ અહીં તમને નાના નાના વિડીયો 2 અથવા તો 3 પાર્ટમાં તમને જોવા મળશે એક ચેપ્ટર અને ટોટલ અંદાજે 1 કલાક પોણા કલાકની અંદર એક ચેપ્ટરને વિગતે કવર કરી લીધું અને કયા પ્રશ્નો આઈએમપી છે એ પણ કહી દીધા છે. તો તમે આનો લાભ ઉઠાવો. નજીકમાં જ બોર્ડની પરીક્ષા આવી રહી છે, થોડા જ સમયમાં જ
આવે છે. એટલે રિવિઝન કરવાનું અહીંથી તમે જો રિવિઝન કરો તો તે બેસ્ટ છે. થેન્ક યુ સો મચ.